નજર આજના સૌથી મોટા સમાચાર ઉપર તો ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળવાની છે। રાજ્યમાં ભારે વરસાદથી થયેલા નુકસાની અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। જળાશયોમાં પાણીની સ્થિતિ અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે। કોમનવેલ્થની યજમાનીને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। તો ભારતે મળેલા ધ્વજ બેટનને લઈને રજૂ કરાશે અભિનંદન પ્રસ્તાવ। ગ્લાસ્ગોમાં ભારતને કોમનવેલ્થનો ધ્વજ અને બેટન આપવામાં આવ્યા છે। આ ધ્વજ અને બેટન લઈને હર્ષ સંઘવી ગુજરાત પરત ફર્યા છે। ત્યારે 15મી ઓગસ્ટના આયોજનને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતાઓ છે। ત્યારે ફોન લાઈન પર જોડાયા છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકર। સોનલ, કેબિનેટની બેઠક મળવાની છે, પ્રવર્તમાન અનેક મુદ્દાઓ છે, ત્યારે કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે આજની બેઠકમાં અને શું કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે? જી, મહત્વનું છે કે મુખ્યમંત્રી અધ્યક્ષતામાં જે કેબિનેટ મળવા જઈ રહી છે, જેમાં સૌપ્રથમ તો જે પ્રકારે ગ્લાસગોમાં બેટન આપવામાં આવ્યું છે કોમનવેલ્થ ગેમ્સના આયોજન સંદર્ભમાં અને નાયબ મુખ્યમંત્રી પરત ફર્યા છે ગઈકાલે મોડી રાત્રે જ, ત્યારે તે સંદર્ભમાં ખાસ અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે। આ ઉપરાંત મહત્વનું છે કે રાજ્યભરમાં વરસાદને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે તો તે સંદર્ભમાં ગત કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી તરફથી તમામ જે જિલ્લાઓ છે ત્યાં નુકસાનીનો સર્વે સંદર્ભના જે આદેશ છે તે કરવામાં આવ્યા હતા। તો તે સંદર્ભમાં જે સમીક્ષા છે તે કરવામાં આવશે કે આ પ્રકારનું નુકસાન છે, કેટલું જાનમાલનું નુકસાન છે, ખેડૂતોને કેટલું નુકસાન છે, આ તમામ વિગતો જે છે તે મેળવવામાં આવશે। આ ઉપરાંત મહત્વનું છે કે જળાશયોમાં પાણીની સ્થિતિ કયા પ્રકારની છે, કેમ કે ચોમાસામાં ગુજરાતને પીવાનું પાણી પૂરું પાડવા માટે થઈને જે પાણીનો જથ્થો છે તે કેટલા પ્રમાણમાં અલગ અલગ જળાશયોમાં સંગ્રહાયેલો છે તે સંદર્ભમાં સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે, જેના આધારે સિંચાઈ અને પીવાના પાણીનું જે વિતરણ વ્યવસ્થા છે તે પણ નક્કી થતી હોય છે। તો આ જે સમીક્ષા છે તે કરવામાં આવશે જળાશયોની। સાથે સાથે જ 15મી ઓગસ્ટ આગામી દિવસમાં આવી રહી છે, તો જે છે તે ધ્વજવંદન કરતા હોય છે પોતપોતાના વિસ્તારમાં, તો તે સંદર્ભમાં જે કાર્યક્રમ છે રાજ્યકક્ષાનો જે ધ્વજવંદન કાર્યક્રમ છે તે પણ ઉજવાતો હોય છે। તો આ જે તૈયારીઓ છે તેની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે। જી સોનલ, આભાર માહિતી આપવા બદલ। તો આજે કેબિનેટની બેઠક મળવાની છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં વરસાદી નુકસાનથી ખેડૂતોને થયેલા અને લોકોને થયેલા નુકસાનનો સર્વે અને ત્યારબાદ રાહતની જે કામગીરી છે તેને લઈને સમીક્ષા કરવામાં આવશે। આ ઉપરાંત આગામી કોમનવેલ્થ ગેમ્સને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। તો 15મી ઓગસ્ટ પણ નજીક આવી રહી છે, ત્યારે તેના આયોજનને લઈને પણ સમીક્ષા થશે।